તો હવે વાત કરીશું ડૂબતી સુરત તરતી આશ। સુરતમાં ખાડીપુર બાદ લોકોની હાલત કફોડી બની ગઈ છે। ઓમનગર મીઠી ખાડીના લોકોની હાલત કફોડી બની છે। કોઈ સર્વે માટે હજુ સુધી આવ્યું નથી। સ્થાનિક લોકોનું કહેવું છે કે અમને કોઈ સહાય આપવા પણ આવ્યું નથી, કોઈ પૂછવા પણ આવ્યું નથી। 2020થી પાણી ભરાવાની આ સમસ્યા છે। ગણી ન શકાય એટલી વખત મનપામાં રજૂઆત પણ કરી છે। અનેક રજૂઆત છતાં નિરાકરણ નથી આવ્યું। ચૂંટણીમાં આવતા એમએલએ નગરસેવકો સંપર્ક વિહોણા થઈ ગયા છે। લાખો કરોડનું નુકસાન છતાં સહાય નથી અપાઈ। સુરત શહેરમાં ધોધમાર વરસાદ બાદ ખાડીપુરની સમસ્યા સર્જાય, પરંતુ સુરત શહેરના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર જોવા જઈએ તો ખાસ કરીને વરાછાનો સીમાડા નાકા હોય, સરથાણા હોય, ત્યારબાદ બીજા નંબરનું જો આવતું હોય તો લિંબાયતની ઓમનગર હોય, મીઠી ખાડીઓ અને આજુબાજુ વિસ્તારો। તો આપણે ઓમનગર ખાતે અહીં આવી પહોંચ્યા છે। હાલ તો અહીં તમામ પ્રકારની જે સાફ સફાઈ કરી દેવામાં આવી છે। અહીંયા જે ઓમનગરમાં 496 જેટલા મકાનો આવ્યા છે, ત્યારે 496 જેટલા મકાનોમાં વર્ષ 2020 બાદથી પાણી ભરવાની શરૂઆત થઈ છે। એટલે જ્યારે પણ વરસાદ પડતો હોય ત્યારે અહીં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા હોય છે। સ્થાનિકો આપણી સાથે ઉપસ્થિત છે, તેમને જ પૂછવાનો પ્રયાસ કરીશું સમસ્યા ક્યારથી છે અને કઈ રીતની સ્થિતિ અહીં બદલાતી હોય છે દર વર્ષની વરસાદમાં? દર વર્ષે છે ને પાણી તો ભરાય છે, પણ આ વર્ષે છે ને તો બહુ ઘણું પાણી ભરાયું છે અને સોસાયટીના બધા જ રહેવાસીઓને એની તકલીફ થઈ છે। આર્થિક રીતે પણ નુકસાન થયું છે અને એ નુકસાની એવી રીતે થયું છે કે એને ગવર્મેન્ટ તરફથી, સરકાર તરફથી એનો નિકાલ લાવવું જ જોઈએ અને જેના નુકસાન થયો છે એને કંઈ ને કંઈ એના મુઆવજો મળવું જોઈએ। કોઈ ધારાસભ્ય હોય, સાંસદ હોય, નગરસેવક હોય, ચૂંટણી સમયે તમારી પાસે આવે તો પણ હવે કોઈ આવ્યું તો ખરી? આજ સુધી છે તો કોઈ બી ગવર્મેન્ટનો ધારાસભ્ય, સંસદ કે કોર્પોરેટર કે કોઈ અધિકારીઓ આજ સુધી આવ્યો નથી અને કોઈ પૂછવા આવ્યો નથી અહીંયા સુધી। આપ શું કહેશો કે કઈ રીતનું આનું સિસ્ટમ કઈ રીતની છે અને કેટલું નુકસાન ભોગવવું પડતું હોય છે 496 મકાનોના? 496 મકાનોમાં સાહેબ નુકસાનમાં એવું છે કે અમારે આ 200 થી 250 જે ઘરોનું જે પાણી છે ને એ તો કાયમનું નુકસાન થઈ જ ગયું છે। દરેક 10-15 મિનિટના વરસાદી પાણીના અંદર અમારા 200 થી 250 ઘરોમાં પાણી આવી જ જાય છે સાહેબ, ને લાખો રૂપિયાનું નુકસાન થાય છે। કેમ કે લોકો પાસે ઉપર નીચે કોઈ એટલી બધી વ્યવસ્થા નથી, બધું નીચે જ છે, એટલે માલ કાઢતા મૂકતા 15 મિનિટમાં કોઈ વસ્તુ હટી શકતી નથી, 15 મિનિટમાં કોઈ વસ્તુ સાઈડ થઈ શકતી નથી, 15 મિનિટમાં કંઈ કામ થઈ શકતું નથી। ત્યાં 15-20 મિનિટના વરસાદમાં જ અમારા 200 થી 250 ઘરોમાં પાણી આવી જાય છે। તમારા દ્વારા મનપામાં કેટલી વખત રજૂઆત કરવામાં આવી છે આ આખા મુદ્દાને લઈને? આખા મુદ્દાને લઈને શાલિની બેન અગ્રવાલ જ્યારે કમિશનર હતા તે ટાઈમ પર મેં અરજી કરી હતી, કમિશનરશ્રીને અરજી કરી હતી, કલેક્ટરશ્રીને મેં અરજી કરી હતી, પોલીસ કમિશનરશ્રીને અરજી કરી હતી। કેમ કે ખાડી સમિતિ તે ટાઈમ પર એ લોકોએ બનાવી હતી ને એના અધ્યક્ષ અમારા બેન હતા, અગ્રવાલ બેન હતા, બરાબર ને તે ટાઈમ પછી અમે એનો જવાબ માંગ્યો એસએમસીમાં એમના જાહેર માહિતી અધિકારીઓ સુધી પાસે, તો એ લોકોએ અમને જવાબમાં ગોલ ગોલ વાતો કરી। એમની પાસે રેકોર્ડમાં કોઈ જવાબ ઉપલબ્ધ નથી। જ્યારે મેયરશ્રીના નહીં હોય જવાબ ઉપલબ્ધ, કમિશનરના નહીં હોય, કલેક્ટરના નહીં હોય, તો આ લોકો પાસે રેકોર્ડમાં ઉપલબ્ધ શું રાખે છે? એટલે એ લોકો અમને એ રીતે કોઈ જવાબ આપવા માંગતા નથી। ત્યારે અમારી વાત તો છોડો ને, સંગીતાબેનને બી 1 વર્ષ થઈ ગયું છે તો એ લોકોને બી જવાબ આપ્યા નથી। આઈ એ લોકોને હું કામગીરી કરી છે એનો બી જવાબ આપ્યા નથી। હવે ક્યારે એ લોકોની મિટિંગ થશે ને ધારાસભ્યશ્રીને જવાબ આપશે? એટલે આ રીતનું તંત્ર ચાલે છે અમારું ભાઈ, આવી રીતનું આ ગવર્મેન્ટ તંત્ર ચાલે છે। ગઈકાલે શાલિની બેન અગ્રવાલ અહીંયા વિઝિટ પર આવ્યા હતા, મેં એમને સારી મારી સમસ્યાની રજૂઆત એમને કરી છે ને આમાં સમસ્યામાં કરવાનું કંઈ નથી। આગળનું જે રોડ છે, ખાડી પાસેનું જે રોડ છે એને ખાલી ડાઉન કરવાનો છે। ખાલી ડાઉન કરી દે તો અધિકારીઓની બી છુટ્ટી થઈ જાય, અધિકારીઓને બી કોઈ તકલીફ ન પડે રાત મટરાતે ને અમને બી તકલીફ ન પડે। કેમ કે ચારો દિશાનો પાણી એક જ સાઈડ પર બધા એ લોકો ઉતારી પડ્યા છે, એટલે 10-15 મિનિટ વરસાદ પડે તો આટલું ધોધામાર પાણી એ અહીંયા આવીને જમા થઈ જાય છે અને સોસાયટીમાં ફેલાઈ જાય ને કોઈ જગાનો રસ્તો રહેતો નથી। એટલે મહેરબાની કરીને સાહેબ અમે ઝોનલ અધિકારીને એ લોકોને બી જાણ કરીએ છીએ, કમિશનરશ્રીને બી જાણ કરીએ છીએ કે થોડુંક સમય
ઠંડુ પડે તો નિર્ણય લઈને અહીંયા વિઝિટ કરીને અમારા જેવા અહીંયાના રહેવાસીઓની મુલાકાત લઈને આનું નિરાકરણ લાવે. અમે નિરાકરણની રાહ જોઈને બેસેલા છીએ ને કાલે સાલનીબેન અગ્રવાલ અમને આશ્વાસન આપીને કહી છે કે અમે આનું નિરાકરણ લાવીને રહેશું. હવે જોઈએ શું થાય છે. आप શું કહે છો? हाँ तो क्या कहेंगे, हर साल जैसे 2020 के बाद यहाँ पानी की समस्या है तो हर साल मुआवजा मिलता है, इस बार कुछ मुआवजा मिला है कि नहीं, कोई पूछने के लिए? मिला है, अब ना कोई सर्वे हुआ है अभी। हर साल होता है, हर साल पानी आता है मगर सर्वे कभी नहीं आता, कोई अधिकारी नहीं आता, कोई पूछने वाला नहीं आता है। जब से मार्केट अमुक मार्केट ऐसे खाड़ी के ऊपर बनी है तब से ये पानी का समस्या ज़्यादा हो गया इधर। मैं 2020 साल से इधर रहता हूँ, कभी पानी इतना आता नहीं था। ये मार्केट नई नई बनी हुई है, इसके खाड़ी के ऊपर, इसके हिसाब से ये पानी ज़्यादा इधर भर रहा है। બિલકુલ જે રીતે લોકોએ કહી રહ્યા છે કે સમસ્યા 2020થી બાદ છે, કારણ કે ખાડી ઉપર જે કેટલાક દબાણ હોવાથી તે ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું કે અત્યાર સુધી દર વખતે અહીં પાણી ભરાય છે, દર વખતે લોકોનું લાખોનું કરોડનું નુકસાન થાય છે, પરંતુ એક પણ વર્ષોમાં એટલે કે 5 વર્ષ વીતી ગયા, 6 વર્ષ વીતી ગયા, ન આ લોકોને નુકસાની આપવામાં આવી, ન સર્વે કરવામાં આવી, ન કોઈ પૂછવા માટે આપવામાં આવ્યું. તો અત્યાર સુધીમાં પણ જે અત્યારે જે સરકારે જાહેર કરી 6,800 તેની માટે પણ સર્વે માટે કોઈ આવ્યું નથી, ન તેની માટે પણ કોઈ સહાય આપવામાં આવ્યો નથી. તો થાય શું છે એ ખબર નથી પડતી. અધિકારીઓ કોઈ જવાબ નથી આપતા, કોઈ પણ પ્રકારની કામગીરી થતી નથી, યોગ્ય જવાબ પણ આપવામાં આવતો નથી. રજૂઆતો આ લોકો કંઈક કરે છે, પરંતુ થાય શું છે તે પણ તંત્ર, મનપા તંત્ર માત્ર ખેલચા કરી રહ્યા છે, આ લોકો સાથે રમત રમી રહ્યા છે તેવું હાલ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ.